તો જે રામકથાનું કામ છે તે મિત્રો ફૂલ જોશમાં અત્યારે ચાલી રહ્યું છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો, કેમ કે વિડીયોમાં તમને મજા આવશે. તો સીતારામ ને જય માતાજી ડાયરાને. તો આજે ફરી એકવાર નવો દિવસ, નવો વ્લોગ. તો હું હરેશ જજરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મુક્તિધામમાં. તમે જો મારી પાછળ કેવું સુંદર મજાનું જે મુક્તિધામનું આયોજન કરેલું છે, વૃક્ષો વાયેલા છે. તો મિત્રો આ જે મુક્તિધામ છે તે પહેલાં આવું નહોતું. અહીંયા કને માણસોને આવવાનો ડર પણ ઘણો બધો લાગતો હતો, પણ આજે 1-2 વર્ષની અંદર આજે નવું મુક્તિધામ નવસર્જન જ્યારે કર્યું છે, તો ઘણા બધામાં નવા વૃક્ષો વાવ્યા છે. આ બધા જેટલા તમે જુઓ તે ટોટલ વૃક્ષો નવા વાવવામાં આવ્યા છે. તો આ છે શંકર ભગવાનની મૂર્તિ. તો અમને ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અમે આ મુક્તિધામમાં અંદર આડાવડા કામ કરવા આવતા હોઈએ છીએ. બીજા પણ ઘણા મિત્રો અહીંયા મુક્તિધામમાં કામ કરવા આવતા હોય છે. ઘણા બધા લોકો જે છે તે અંદર સેવા કરતા હોય છે મિત્રો. તો આપણે જો એક કામ બાકી રહ્યું છે, એ છે તમને અપડેટ આપવાનું રામકથાનું, કે જે રામકથાનું કામ છે કે કેટલે પહોંચ્યું છે. તો હું તમને ત્યાં જઈને રામકથાનું જે અત્યારે કામ ચાલુ છે ધમધોકાર, તેનું હું તમને અપડેટ આપું છું. તો બધા માણસો અત્યારે ચા પાણી પીવા માટે અહીંયા કને ભેગા થયા છે. અત્યાર સુધી બધા કામ કરતા હતા, જે હાથીઓ છે તે ભેગી કરતા હતા, કેમ કે આ જે ખેતર છે તે ક્લિયર કરવાનું છે. તો આજે મિત્રો અમાસ હતી, તો આ કેટલા બધા માણસો જે છે તે સેવા કરવા માટે આવી ગયા છે અહીંયા જે રામકથા થવાની છે ત્યાં. અને પાછા કપાસ વીણવા માંડ્યા, કેમ કે થોડાકમાં કપાસ રહી ગયો હતો, એટલે બધા ભેગા થઈને જે કપાસ છે તે વીણતા હતા. તો આપણે આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ. જે પડા છે તે ખેતર છે તે કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યા છે. તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ દુકાને. તો આ બાજુ વચરામભાઈ અત્યારે ચાનું તે પેલું ધોઈ રહ્યા છે. અને અત્યારે હવામાન કરી નાખ્યું છે વરસાદ આવે એવું, કેમ કે માવઠાનો સમય છે. સાંજે પણ વાવાઝોડું ઘણું બધું આવેલું હતું. પહેલી સવારે મિત્રો જોરદાર વાવાઝોડું હતું. અમે અહીંયા કને જે પોસ્ટર લગાવ્યા હતા તે પણ બધા તોડી નાખ્યા. ઘણા બધા પોસ્ટર હતા અહીંયા કને. તો વચરામભાઈ કેવું રહ્યું વાવાઝોડું આવ્યું ત્યારે? કેવું હતું વાવાઝોડું? રાતે પવન હતો વધારે. રામકથાનું અપડેટ આપતા રહીશું. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.